new tense, the present perfect tense. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આની પહેલાં આપણે બીજા 4 અલગ અલગ ટેન્સીસની ચર્ચા કરી લીધી. હવે આજે આપણે આ 5મા ટેન્સની ચર્ચા કરીએ છીએ, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે જે 4 ટેન્સની આપણે ચર્ચા કરી લીધી છે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે મોના writes a letter. બરાબર, રાઇટ્સ આની અંદર કયું ક્રિયાપદ છે? ડઝ. ડઝ છે એટલે આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આને મારે સિમ્પલ પાસ્ટમાં લખવું છે. જ્યારે પણ કોઈ પણ એક કાળમાંથી બીજા કાળમાં વાક્યને ફેરવવું હોય ત્યારે ફક્ત એના મુખ્ય ક્રિયાપદ પર કોન્સન્ટ્રેટ કરવાનું, એને જ ફેરવવાનું, એટલે આખું વાક્ય તમારું એ કાળમાં ફેરવાઈ જશે. હવે અહીંયા રાઇટ્સ છે, આ સાદો વર્તમાન કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એને મારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લેવું છે, એટલે મારે એની અંદર ડીડ નાખવું પડે. મૂળ ક્રિયાપદ છે રાઇટ, એની અંદર હું ડીડ નાખીશ તો થઈ જશે રોટ. મોના રોટ આ લેટર. આ થઈ ગયું સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે મારે એને સિમ્પલ ફ્યુચરમાં લઈ જવું છે, એટલે ભવિષ્યકાળમાં. તો ભવિષ્યકાળમાં તો સહાયક ક્રિયાપદ બહાર દેખાય છે, will write a letter. આ થઈ ગયું સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે એના પછી શીખી ગયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. આ વાક્યને મારે ચાલુ વર્તમાન કાળમાં લખવું છે તો હું આનું તે લખીશ, મોના ઇઝ રાઇટિંગ એ લેટર. આ થઈ ગયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ એટલે ઇઝ અને કન્ટિન્યુઅસ એટલે આઈએનજી વાળું મુખ્ય ક્રિયાપદ. એની પછી આપણે શીખી ગયા છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એમાં આવશે મોના વોઝ રાઇટિંગ એ લેટર. આ થઈ ગયો પાસ્ટ કન્ટિન્યુઅસ, કેમ કે પાસ્ટ માટે વોઝ અને કન્ટિન્યુઅસ માટે આઈએનજી વાળું મુખ્ય ક્રિયાપદ. આટલા કાળ આપણે શીખી ગયા છે. ડુ, ડઝ, ડીડ, will, એમિઝાન વત્તા આઈએનજી અને વોઝ વે વત્તા આઈએનજી. આજે આપણે જે આ ટેન્સ શીખવાનો છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ એટલે થશે વર્તમાન અને પરફેક્ટ એટલે થશે પૂર્ણ. પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં કેવું હોય, કેવી ક્રિયાઓનો સમાવેશ થાય? તો જે ક્રિયાઓ હમણાં જ પૂરી થઈ છે, વર્તમાન સમયમાં જ. અત્યારે હું આ લેક્ચર લઈ રહી છું, એની થોડા સમય પહેલાં જ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે. દાખલા તરીકે ઘરેથી હું મારું વાહન લઈને સ્કૂલે પહોંચી ગઈ છું, તો થોડા સમય પહેલાં જ મારે અહીંયા સ્કૂલે પહોંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. એવી ક્રિયાઓને તમારે પૂર્ણ વર્તમાન કાળમાં લખી શકાય. જે ક્રિયા હાલના સમયમાં ટૂંકા સમયગાળામાં જ થોડા સમય પહેલાં જ વર્તમાન કાળમાં પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. અને ગમે ત્યારે પણ 12 કાળમાં ટોટલ 4 પૂર્ણકાળ છે. તો પૂર્ણકાળ જ્યારે પણ આવે ત્યારે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત ઇંગ્લિશમાં એને કહેવાશે પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ વાપરવાનું છે. કોઈ પણ પૂર્ણકાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય, પૂર્ણ ભવિષ્યકાળ હોય, કોઈ પણ પૂર્ણકાળ હોય ત્યારે મુખ્ય ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ એટલે ભૂતકૃદંતનું એટલે કે ત્રીજું રૂપ એનો જ તમારે વાક્યમાં ઉપયોગ કરવાનો છે. હવે આ વાક્યને મારે હું તમને ખાલી એક્ઝામ્પલ તરીકે લખીને બતાવું કે પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાન કાળમાં કેવી રીતે ભૂતકૃદંત વપરાય છે. તો હું અહીંયા લખીશ મોના હેઝ, અને અહીંયા હું લખીશ રાઇટની જગ્યાએ લખીશ રિટર્ન એ લેટર. જો આ હેઝ એ વર્તમાન કાળ દર્શાવે છે, વર્તમાન કાળની માલિકી. ભલે અહીંયા માલિકી નથી બતાવી, આપણે અહીંયા પૂર્ણકાળ છે. પૂર્ણકાળમાં હેવ, હેઝ અથવા હેડ. પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ, હેઝ અને ભૂતકૃદંતનું ત્રીજું રૂપ. જો પૂર્ણ ભૂતકાળ હોય તો અહીંયા હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. બરાબર, એવી રીતે વપરાશે. આ રાઇટનું ત્રીજું રૂપ છે રિટર્ન. પહેલું છે રાઇટ, આ છે રાઇટ, બીજું છે રોટ એટલે ભૂતકાળ અને ત્રીજું ભૂતકૃદંત છે રિટર્ન.
એટલે હવે સવાલ એ ઊભો થશે કે તમારે બધા ક્રિયાપદોના ત્રીજા રૂપો તમને ખ્યાલ હોવા જોઈએ, બરાબર? તો હવે કોઈ પણ મુખ્ય ક્રિયાપદનું ત્રીજું કાળ શું થશે એના કોઈ નિયમો નથી, એના સ્પેશિયલ આખું લિસ્ટ જ છે. એ લિસ્ટ હું તમને ફોટા પાડીને મોકલીશ, ત્યારે તમારે એની નોટમાં એકવાર લખવાના છે અને એને યાદ કરી લેવાના છે, મોઢે કરી લેવાના છે. એ મોઢે કરી લેશો તો જ તમે આ કાળ શીખી શકશો, કારણ કે ગમે ત્યારે કોઈ પણ વાક્યમાં આવી રીતે ખાલી જગ્યા આપી દે, અહીંયા ખાલી જગ્યા આપી છે બ્લેન્ક અને કૌંસમાં લખ્યું છે રાઈટ, તો તમને આનું ત્રીજું રૂપ આવડતું હશે તો તમે અહીંયા લખી શકશો, કેમ કે હેઝ પછી ત્રીજું રૂપ જ આવે. જો તમને રાઈટનું ત્રીજું રૂપ રિટર્ન થાય છે એવું ખબર હશે તો તમે અહીંયા લખી શકશો, બાકી બીજો કોઈ પણ શબ્દ અહીંયા ચાલે નહીં, કેમ કે અહીંયા ભૂતકૃદંત જ લખવું પડે, કારણ કે આગળ પૂર્ણ ક્રિયા દર્શાવે, બરાબર? એટલે તમારે ક્રિયાપદોના ભૂતકૃદંતના રૂપોનો ફોટો પાડીને મોકલીએ, તમારે નોટમાં લખવાના એકવાર અને એને મોઢે કરી દેવાના. નોટમાં લખી નાખશો તો કામ નહીં પતી જાય, પણ એને મોઢે કરશો ત્યારે તમારે એનું કામ પૂરું થશે. ચલો હવે આપણે આની વિધાન વાક્યની રચના જોઈ લઈએ. જેમ મેં તમને હમણાં કીધું કે પૂર્ણ વર્તમાનકાળ એટલે ટૂંકા સમય પહેલાં જ, થોડા સમય પહેલાં જ વર્તમાનકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કોઈ રમેશ કરીને છોકરો છે, એ રમવા ગયો તો રમીને ઉપર આવી ગયો છે, તો આપણે એમ કહી શકીએ કે રમેશે રમી લીધું છે, બરાબર? તો હું એના માટે વાક્ય લખીશ કે રમેશ હેઝ પ્લેડ. પ્લેનું ત્રીજું રૂપ થશે પ્લેડ. રમેશ હેઝ પ્લેડ ક્રિકેટ. આ પૂર્ણ વર્તમાનકાળ પર રમેશે ક્રિકેટ રમી લીધી છે, બરાબર? એવી રીતે બીજું કોઈ વાક્ય લખો. દાખલા તરીકે ધ બોયઝ. હવે આ જો બહુવચન છે એટલે અહીંયા હેવ આવશે. એક વચનનો કરતા હોય તો હેઝ અને ત્રીજું રૂપ, બહુવચનનો કરતા હોય તો હેવ અને ત્રીજું રૂપ. હેવ મેડ પેપર બોટ્સ. The boys have made paper boats. બાળકોએ, છોકરાઓએ કાગળની હોડીઓ બનાવી દીધી છે, બરાબર? ધ્યાનથી જોતા જજો, આમાં બધામાં ત્રીજું રૂપ જ લખવાનું છે. I have completed my homework. મેં મારું ગૃહ કાર્ય પૂરું કરી લીધું છે. પછી આવશે mother has cooked the food for everyone. For everyone એક વધારાના શબ્દો છે. માતાએ અથવા તો મમ્મીએ દરેક વ્યક્તિ માટે ખોરાક, રસોઈ બનાવી લીધી છે, કૂક કરી લીધી છે, ખોરાક બનાવી લીધો છે, બરાબર? તો આ બધા છે વિધાન વાક્ય, પૂર્ણ વર્તમાનકાળના વિધાન વાક્ય. હવે જ્યારે પણ તમે પૂર્ણ વર્તમાનકાળ લો એટલે વર્તમાનકાળ માટે કર્તાને અનુરૂપ હેવ અથવા હેઝ અને પરફેક્ટ એટલે પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે મુખ્ય ક્રિયાપદનું ત્રીજું રૂપ, ભૂતકૃદંતનું રૂપ તમારે તમારા વાક્યમાં લખવાનું છે, બરાબર? ચલો હવે આ થયા વિધાન વાક્યો. હવે એના પછી આવશે પ્રશ્નાર્થ વાક્યો, સોરી નકાર વાક્યો, જે આપણે પહેલા ચર્ચા કરી હતી. ચલો આપણે પહેલા નેગેટિવની ચર્ચા કરીએ. તો નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય. દાખલા તરીકે રીમા હેઝ eaten an apple. eaten, eat, ate અને eaten આ એનું ત્રીજું રૂપ છે કે ભાઈ રીમાએ સફરજન ખાઈ લીધું છે. ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ, થોડીક વાર પહેલા જ તે ખાઈ ઊભી થઈ છે સફરજન, તો રીમાએ સફરજન ખાઈ લીધું છે. આ વાક્યને મારે નેગેટિવ બનાવવું છે એટલે કે નકાર. નકાર બનાવવા માટે હું વાક્યમાં લખીશ નોટ. નોટની જગ્યા તમને ખબર જ છે કે બે ક્રિયાપદોની વચ્ચે, બે બોડીગાર્ડની વચ્ચે, આમાં બે ક્રિયાપદો દેખાય છે, આ દેખાય છે,
એક તો હેઝ સહાયક ક્રિયાપદ તરીકે અને ઈટ એ મુખ્ય ત્રીજું રૂપ છે ભૂતકૃદંત મુખ્ય ક્રિયાપદનું. એટલે આ બંને ક્રિયાપદ છે એની વચ્ચે તમારે નોટ મૂકવાનું છે. દાખલા તરીકે રીમા હેઝ નોટ eaten an apple. જો અહીંયા ત્રીજું રૂપ જ રહેશે, પૂર્ણ ક્રિયા છે, પૂર્ણકાળ છે. તમે એનું વિધાન વાક્ય બનાવો, એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો, એનું નકાર વાક્ય બનાવો કે કોઈ પણ WH ના પ્રશ્ન વાક્ય બનાવો, બધામાં ક્રિયાપદનું ત્રીજું રૂપ જ વપરાશે. ક્યાંય તમારે પહેલું બીજું રૂપ પૂર્ણ ક્રિયામાં પૂર્ણ કાળમાં ક્યારેય વાપરવાનું નથી. બીજું એક લખી નાખીએ. Children have done their work. જો આ done એનું મૂળ રૂપ છે do, ભૂતકાળ છે did અને એનું ત્રીજું રૂપ છે done. બાળકોએ તેમનું કાર્ય કરી લીધું છે. બરાબર. હવે મારે એને નકાર બનાવવું છે તો હું લખીશ કે the children have not done their work. ખાલી બે ક્રિયાપદ, એક તો have has આપ્યું હોય વાક્યમાં એ અને એની સાથે જે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આપેલું છે એ બંનેની વચ્ચે નોટ મૂકી દો એટલે તમારું વાક્ય નકાર બની જશે. બરાબર. હવે એના પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખી જઈએ. પ્રશ્નાર્થ વાક્ય એટલે સહાયક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યો. દાખલા તરીકે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણને ખબર છે કે બે ક્રિયાપદોની વચ્ચે કર્તાને મૂકી દો એટલે તમારું વાક્ય પ્રશ્નાર્થ બની જશે. દાખલા તરીકે હું એક વાક્ય લખીશ કે રમેશ has broken a glass. રમેશ હેઝ બ્રોકન એ ગ્લાસ. તમને થશે આ બધા નવા નવા શબ્દો ક્યાંથી આવે છે, પણ જ્યારે તમે ભૂતકાળના અને ભૂતકૃદંતના રૂપોનું લિસ્ટ મોકલીશ અને તમે જોશો એમાં આ બધા શબ્દો છે. આ બધા ભૂતકૃદંત છે કારણ કે આપણે પૂર્ણકાળની ચર્ચા કરીએ છીએ. રમેશ હેઝ બ્રોકન એ ગ્લાસ. બ્રેક એટલે તોડી નાખવું, બ્રોક એટલે તોડી નાખ્યું અને બ્રોકન એટલે તોડી નાખ્યું છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે. બરાબર. તો આ બ્રેકનું ત્રીજું રૂપ છે. રમેશ હેઝ બ્રોકન એ ગ્લાસ. હવે આ વાક્યને મારે જો નકાર બનાવવું છે તો તમને ખબર છે કે આ બેની વચ્ચે હું નોટ મૂકી દઈશ એટલે વાક્ય કેવું થઈ જશે? નકાર. પણ હવે મારે એને પ્રશ્નાર્થ બનાવવું છે તોય તમને બધાને ખબર છે અત્યાર સુધીમાં 5 કાળ શીખી ગયા છો. 5 કાળમાં તમે એવું જ શીખ્યા છો કે બે ક્રિયાપદોની વચ્ચે કર્તાને મૂકી દો એટલે તમારું વાક્ય પ્રશ્નાર્થ બની જશે. સૌથી પહેલા આ શબ્દ લેવું પડે હેઝ, પછી વચ્ચે કર્તા આવશે રમેશ અને પછી ત્રીજું રૂપ છે બ્રોકન. હેઝ રમેશ બ્રોકન એ ગ્લાસ? ક્વેશ્ચન માર્ક. હેઝ રમેશ બ્રોકન એ ગ્લાસ? હવે એનો લેસથી પ્રશ્ન છે કે જવાબ યસમાં અને નોમાં. ટૂંકમાં આવે અને આખા વાક્યમાં આવે. હવે આપણે પહેલા ટૂંકમાં સમજી લીધી. યસ રમેશ, રમેશનું સર્વનામ થશે હી અને જેનાથી પ્રશ્ન બનાવ્યો છે તે ક્રિયાપદ. અને જો તમે એમ કે આખા વાક્યમાં લખો તો અહીંયા હેઝ પછી આગળ લખી નાખો બ્રોકન એ ગ્લાસ. બરાબર. હવે નોમાં જવાબ. આના પરથી નોમાં જવાબ આવડી જાય. જો યસનો જવાબ સાચો હોય તો ખાલી આની અંદર નોટ જ એડ કરવાનું હોય એટલે નકાર વાક્ય બની જાય. આગળ નો અને પાછળ નોટ. નો હી હેઝન્ટ. આ થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય અને એના યસ નોમાં ટૂંકા જવાબ. હવે એકાદ બે વાક્ય લખી લઈએ એટલે તમે સમજી જશો. એક વાક્ય અહીંયા લખું છું કે the girls have cleaned their rooms. છોકરીઓએ તેમના રૂમો, તેમના
બે ક્રિયાપદોની વચ્ચે ધ ગર્લ્સ કર્તાને મૂકી દઈશું. સૌથી પહેલા હેવ નો એચ કેપિટલ, પછી ધ સ્મોલ કરીને કર્તા લખીશું ધ ગર્લ્સ, પછી ત્રીજું રૂપ છે ક્લીન્ડ their rooms. Have the girls cleaned their rooms? ચલો યસમાં જવાબ આવશે the girls. એનું સર્વનામ થશે બહુવચનમાં they, અને જેનાથી પ્રશ્ન બનાવ્યો છે તે ક્રિયાપદ યસ they have. અને નોમાં ટૂંકમાં જવાબ થશે no they haven't. have not. બરાબર, આ થઈ ગયા તમારા પ્રશ્નાર્થ વાક્યો અને એના યસ નોમાં ટૂંકા જવાબ. હવે એના પછી હવે આપણો પોઈન્ટ આવે છે WH ના પ્રશ્ન. પણ એ પહેલાં આપણે એવું શીખી લઈએ કે જો પ્રશ્ન આપેલો હોય તો એના પરથી એનો જવાબ બનાવવો હોય તો એ કેવી રીતે બનાવીશું, એના આપણે એક એક પગે ઉદાહરણો જોઈ લઈએ. બધા કામમાં પ્રશ્ન બનાવવાના પણ આવે અને પ્રશ્ન બનેલા હોય તો એના જવાબ બનાવવાના, એવું પણ તમને પૂછાઈ શકે છે પરીક્ષામાં. દાખલા તરીકે who has bought a kite, કૌંસમાં હું લખી નાખીશ સોનલ. બરાબર, પછી બીજું એક લખી નાખું what have they brought for me? પહેલા આ બે સવાલ છે એના જવાબો અલગ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે ભૂથી who has bought a kite. bought બાયનું ભૂતકાળ અને એનું ભૂતકૃદંત બંને. ઘણા બધા મુખ્ય ક્રિયાપદો એવા છે કે જેનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સરખા છે. ઘણા બધા ક્રિયાપદો એવા છે કે જેનો ભૂતકાળ અલગ છે, ભૂતકૃદંત અલગ છે, ત્રણે ત્રણ અલગ છે. બરાબર, એટલે ઘણી વખત એવા પણ ક્રિયાપદો છે કે જેનું ઓરિજિનલ રૂપ અને છેલ્લું રૂપ ભૂતકૃદંત રૂપ આ બે સરખા છે, ખાલી વચ્ચે ભૂતકાળનું રૂપ અલગ છે. હું તમને લિસ્ટ મોકલીશ ત્યારે તમને સમજાવતી જઈશ એ લિસ્ટ જે આપી છે ત્યારે. બરાબર, ચલો જુઓ અત્યારે who has bought a kite, કૌંસમાં છે સોનલ. કોણે પતંગ ખરીદ્યો છે? તો જવાબ છે સોનલ. હુની જગ્યા પર આપણે નામ લખી નાખીશું સોનલ, પછી આખો પ્રશ્ન લખવાનો છે. ખાલી હું સિવાય હું કાઢી નાખવાનું, બાકીનું બધું આપણે આપણા વાક્યમાં લખવાનું છે. સોનલ હેઝ બોટ એ કાઇટ. આ થઈ ગયો તમારો પ્રશ્ન રેડી હોય તો જવાબ. અને આવું વાક્ય આપ્યું હોય ને કે ભૂથી પ્રશ્ન બનાવો તો સોનલ કાઢીને જગ્યાએ હું લખી દો અને આખો પ્રશ્ન લખીને છે એટલે પ્રશ્નાર્થ કરી દો. હવે છે વોટ. વોટ હેવ ધે બ્રોટ ફોર મી. તેઓ મારા માટે શું લઈ આવ્યા? વોટ હેવ ધે બ્રોટ ફોર મી. તેઓ મારા માટે શું લઈ આવ્યા? તો જવાબ આપ્યું છે એક ગિફ્ટ, એક ભેટ લઈ આવ્યા છે. હવે આપણે જવાબ બનાવવો છે. જવાબ એટલે વિધાન વાક્ય. વિધાન વાક્ય હંમેશા કર્તાથી શરૂ થાય. કર્તા કોણ છે? અહીંયા બે ક્રિયાપદોની વચ્ચે જે શબ્દ છે તે કર્તા. ત્યાંથી આપણે શરૂઆત કરીશું ધે. હવે આ ધે ન્યાય ગયું એટલે આ બે ક્રિયાપદો પાછા જોડે જોડે થઈ ગયા. ધે હેવ બ્રોટ. તેઓ લઈ આવ્યા છે. શું લઈ આવ્યા છે? તો પહેલા વસ્તુ લખી નાખો એ ગિફ્ટ. કોના માટે? ફોર મી. They have brought a gift for me. તેઓ મારા માટે ભેટ લઈ આવ્યા છે, લાવ્યા છે. બરાબર, આ બોર્ડવાળા પ્રશ્નો અને એના જવાબ. હવે એના પછી વેર વાળો એકાદ પ્રશ્ન જોઈ લઈએ. વેર હેઝ સોનુ ગોન. જો ગોનું ત્રીજું રૂપ છે ગો, એનું ભૂતકાળ વેન અને એનું ભૂતકૃદંત થશે ગોન. બરાબર, વેર હેઝ સોનુ ગોન. તો લખી
લખીશું ટુ ધ સ્કૂલ. સોનુ ક્યાં ગઈ છે? તો જવાબ છે કે સોનુ શાળાએ ગઈ છે. તો પહેલા આ બેની વચ્ચે કરતા આ છે એટલે એને પહેલા લખીશું સોનુ, પછી સહાયક ક્રિયાપદ તરીકે હેઝ અને ભૂતકૃદંત તરીકે ગોન. સોનુ હેઝ ગોન ટુ ધ સ્કૂલ. સોનુ ક્યાં ગઈ છે? તો સોનુ શાળાએ ગઈ છે. હવે એના પછી બીજો એક વેન વાળો જોઈ લઈએ. વેન હેવ they reach Bombay. When have they reached Bombay? તેઓ બોમ્બે ક્યારે પહોંચ્યા છે? આપણે લખીશું in the morning. સવારમાં બોમ્બે પહોંચી ગયા છે. વાક્ય બનાવવું છે તો જવાબ કર્તાથી ચાલુ થશે they, પછી બે ક્રિયાપદ જોડે આવશે they have reached. સોરી, અહીંયા reached આવશે ને ત્રીજું રૂપ આવશે. they have reached the ક્યાં? બોમ્બે. સમય પહેલા, સ્થળ પહેલા, સમય છે ક્યારે? તો in the morning. તેઓ સવારમાં બોમ્બે પહોંચી ગયા છે. બરાબર. હવે એના પછી હાઉ મેની વાળો પ્રશ્ન જોઈ લઈએ. બધામાં આપણને પ્રશ્ન બનાવતા આવડે છે તો જવાબ બનાવતો તો એનાથી બી સહેલા છે. તો આમ છે કરતા આપણને ખબર જ છે કે બે ક્રિયાપદોની વચ્ચે જ કરતા હોય. બરાબર. હવે દાખલા તરીકે હાઉ મેની બુક્સ has she read? તેણીએ કેટલી ચોપડી વાંચી છે? રીડ, રીડ, રીડ. રીડના ત્રણેય રૂપો સરખા છે પણ એનો ઉચ્ચાર ખાલી જુદો કરવાનો. આને વાંચવાનું રેડ. રેડ વાંચો એટલે તમને ખબર પડી જાય કે ભૂતકાળ છે અથવા તો ભૂતકૃદંત છે. બરાબર. એટલે મેં રેડ વાંચ્યું છે. હાઉ મેની બુક્સ હેઝ શી રેડ? તો જવાબ બનશે she has read. કેટલી બુક્સ? તો આવશે 2 books. બરાબર. બીચ વાળો જોઈ લઈએ. which vegetable has mother by? આપણે કૌંસમાં લખીશું પોટેટો. બરાબર. which vegetable has mother by? મમ્મીએ કયું શાક ખરીદ્યું છે? તો જવાબ લખીશું mother has, સોરી by નહીં આવે ને, bought આવે. હા, ત્રીજું લખવાનું નહીં આવે, bought. B-O-U-G-H-T, bought. જવાબ આવશે મધર હેઝ, B-O-U-G-H-T, bought. ત્રીજું મધર હેઝ બોટ કયું વેજીટેબલ? તો લખી નાખીશું પોટેટોઝ. પછી વેજીટેબલ્સ લખવાની જરૂર નથી કારણ કે આપણે જ્યારે બીજ વાળો પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે વેજીટેબલ આપણે જાતે વિચારીને લખીએ છીએ કારણ કે આપણે પોટેટોઝ કાઢીએ છીએ એટલે આપણે વિચારીએ કે પોટેટોઝ શેમાં આવે છે? તો વેજીટેબલ. એટલે આપણે એ વેજીટેબલ આપણે જાતે લખીએ છીએ તેને જવાબમાં લખવાની જરૂર નથી. મધર હેઝ બોટ પોટેટોઝ. બરાબર. આવી રીતે પ્રશ્ન રેડી હોય તો એના જવાબો બની શકે છે. હવે કેટલાક મેં તમને જેમ કીધું એમ ક્રિયાપદોના જે ભૂતકાળના અને ભૂતકૃદંતના જે રૂપો છે એ હું તમને ફોટા પાડીને મોકલીશ. એ તમારે નોટમાં લખવાના છે. એને પહેલાં થોડા સમજી લઈએ. જુઓ સ્ટુડન્ટ્સ, આમાં ક્રિયાપદ અને ક્રિયાપદના ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપો સરખા જ છે. જેમ કે બ્રિંગનું બ્રોટ, બ્રોટ, બિલ્ડનું બિલ્ટ અને બિલ્ટ, બાયનું બોટ અને બોટ, કેચનું કોટ અને કોટ, ડિગનું ડગ અને ડગ,
ફીલનું ફેલ્ટ અને ફેલ્ટ. બરાબર. આમાં જુઓ, ક્રિયાપદમાં રૂપમાં આઈનો એ કરવાથી ભૂતકાળનું રૂપ બને છે. બિગિનનું છે બિગેન અને બિગન. ડ્રિંકનું ડ્રેન્ક, ડ્રંક. રિંગનું રેંગ, રંગ. સિંગનું સેંગ, સંગ. ભૂતકૃદંતમાં યુ કરો એટલે એનું ભૂતકૃદંત રૂપ બને છે. આમાં છે ક્રિયાપદના મૂળ રૂપ જેવા જ ભૂતકૃદંતના રૂપો છે. બીકમ તો બીકેમ અને પાછું બીકમ. કમનું કેમ તો પાછું કમ. રનનું રેન તો પાછું રન. બરાબર. એટલે પહેલું અને છેલ્લું રૂપ આ ક્રિયાપદોમાં સરખું છે. ક્રિયાપદ અને એનું ભૂતકૃદંતના રૂપો બંને સરખા છે. હવે આમાં જુઓ, ત્રણેય રૂપો સરખા છે. કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. કટ, કટ, કટ. હિટ, હિટ, હિટ. હર્ટ, હર્ટ, હર્ટ. લેટ, લેટ, લેટ. પુટ, પુટ, પુટ. રીડ, રેડ, રેડ. સેટ, સેટ, સેટ. આમાં છે ક્રિયાપદના મૂળ રૂપને એન લગાવો તો ભૂતકૃદંત બને છે. દાખલા તરીકે બ્લો, બ્લ્યુ તો એનું થશે બ્લોન. ડ્રો, ડ્ર્યુ, ડ્રોન. ડ્રાઈવ, ડ્રોવ, ડ્રીવન. ફોરગીવ, ફોરગેવ, ફોરગીવન. પછી છે ગ્રો, ગ્ર્યુ, ગ્રોન. નો, ન્યૂ, નોન. આમાં છે ક્રિયાપદના મૂળ રૂપને ઈએન લગાવવાથી ભૂતકૃદંતના રૂપો બને છે. દાખલા તરીકે બી તો એનું વોઝ અથવા વેર અને બીન. પછી છે ઈટ, એનું ભૂતકાળનું રૂપ થશે એટ અને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત થશે ઈટન. ફોલ તો એમાં ફેલ અને એનું ભૂતકૃદંત થશે ફોલન. આમાં છે ભૂતકાળના રૂપને ઈએન લગાવવાથી ભૂતકૃદંતના રૂપો બને છે. દાખલા તરીકે બાઇટ, બીટ અને બીટન. બ્રેક, બ્રોક અને બ્રોકન. ચૂઝ, ચોઝ અને ચોઝન. ફરગેટ, ફરગોટ, ફરગોટન. હાઇડ, હીડ, હિડન. તો આવી રીતે આ ભૂતકાળના રૂપો બને છે.